સજાત્મસ્વરૂપ પરમ ગુરુ 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 મંગલમય મંગલકરન વેતરાગ વેગન્યાન નમો તાહે જાતે મયે હરે હન આદેમ શ્રી સમયસાર પરમધ્યાત્મ શાસ્ત્ર તેની બીજી ગાથાની આત્મખ્યાતિ ટીકાનું વાંચન વિચાર સ્વાધ્યાય ચાલે છે. તેમાં ગઈકાલે વિવિધ લક્ષણો દ્વારા જગતના દ્રવ્યોથી જુદો ચૈતન્ય સ્વભાવવાળો આ આત્મા છે એમ છેલ્લે કહ્યું હતું. શેનાથી છેલ્લો જુદો પાડ્યો હતો? આકાશ, ધર્મ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ. અને એથી આગળ પૂદગલથી જુદો પાડ્યો હતો. અહીંયા આપણને લઈ ક્યાં જવા છે? આત્મામાં લઈ જવા છે. આપણને આચાર્ય દેવ આત્મા પ્રત્યે લઈ જવા માગે છે. એટલે લક્ષણથી પહેલા સમજાવ્યું કે જે જાણનારો છે તે ચૈતન્ય લક્ષણવાળો છે તે તું છો, અને આ બધું જે જણાય છે, આ બધું જે દેખાય છે, આ બધું જે સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દવાળું છે એ તારો સ્વભાવ નથી. તું એની પાછળ હવે દોટ મૂકીશ નહીં, કારણ કે તું જે આનંદ શોધે છે તે આનંદ નામનો ગુણ કે જ્ઞાન નામનો ગુણ એ કોઈ પણ દ્રવ્યમાં છે. એમ સામાન્ય વ્યાખ્યાન ટૂંકમાં ગઈકાલે કર્યું હતું. આજે હવે જીવના એટલે આપણી પરિણતિ મોક્ષ માર્ગ તરફ જાય કે સંસાર માર્ગ તરફ જાય. મોક્ષ માર્ગ તરફ જાય તો સાચો રસ્તો, ને બંધ માર્ગ તરફ જાય તો ઉલટો રસ્તો. મોક્ષ માર્ગ તરફ જાય ત્યારે સ્વસમય કહેવાય, અને બંધ માર્ગ તરફ જાય ત્યારે પરસમય કહેવાય. એવી જરા સૂક્ષ્મ પદ્ધતિથી અહીં કથન કરે છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો વાત આવી ગઈ હતી કે મોટા પુરુષ છે એટલે જરા એમની ભાષા સમજવામાં પણ જો મન બરાબર એકાગ્ર ન હોય, ચિત્તમાં બીજા વિચારો ચાલતા હોય, તો ભગવાનના શબ્દો, ભગવાનની વાણી, તેનો અર્થ ખ્યાલમાં આવે નહીં. સમય એ વ્યાખ્યા થઈ ગઈ ગઈકાલે. સમય
એ વ્યાખ્યા ગઈકાલે થઈ ગઈ. આજે સારની મુખ્યતાથી વ્યાખ્યા કરે છે. વ્યાખ્યા તો આત્માની ને આત્માની જ ચાલે છે, પણ ગઈકાલે સમયની મુખ્યતાથી કથન હતું. આજે સારની મુખ્યતાથી કથન કરે છે. જ્યારે આ જીવ એટલે આપણે, જ્યારે આપણે આ જીવ એટલે આપણી વાત ચાલે છે, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી અલ્પ વિરામ સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ અસ્તિત્વરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. ચાર લીટી કાઢ નાખો. છેલ્લા બે શબ્દો લો. જ્યારે આ જીવ શું કરે ત્યારે એ બધું સમજાવે છે, અને છેલ્લે શું કહે છે? એવો તે એટલે આત્મા જીવ સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. જો આવું કરે, અમે કહ્યું છે, અમે અનુભવ્યું છે, અને સર્વજ્ઞ ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે જો તું પ્રવર્તે તો તું શું કહેવાય? સ્વસમય કહેવાય. પછી આગળ ઉપર એમ કહેશે એનાથી વિપરીત તો પર સમય કહેવાય. કહેવાય એટલે ખરેખર એવો થાય, અને ખરેખર એવો થાય એટલે સ્વસમય થાય તો આનંદરૂપ જ્ઞાનરૂપ, અને પર સમય થાય તો જડ જેવો દુઃખી શોકરૂપ આધિ વ્યાધિને ઉપાધિ વાળો બનશે. તો એ કહે છે, શું કહે છે? સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી સર્વ પદાર્થ એટલે ચરાચર વિશ્વમાં જેટલા પદાર્થ છે તેટલા બધાય, એ બધાય પદાર્થોને પ્રકાશવામાં એટલે પૂર્ણપણે જાણવામાં. દુનિયાના પદાર્થોનું જ્ઞાન આમ તો પરમ અવધિ હોય, જે પરમ અવધિ જ્ઞાની હોય એને પણ આખું વિશ્વ દેખાય. સર્વાવધિ વાળાને પણ એને કેવળ જ્ઞાનમાં જેવું જણાય તેવું ન જણાય. એનો દાખલો લઈએ. સર્વાવધિ મુનીશ્વર હોય એ આ કાગળ રૂપે જેવો છે તેવો જાણે, અને સામાન્યપણે એ કેટલા પરમાણુનો બનેલો છે એ પોતાની શક્તિ પ્રમાણે જાણે. પણ એક એક પરમાણુ જે છે એનો રંગ, રસ, રૂપો, વર્ણ, ગંધ કેવા છે, એની પહેલાની પર્યાયો શું હતી, વર્તમાન કઈ છે અને આગામી કઈ થશે, એવું સૂક્ષ્મપણે પૃથક અત્યંત સ્પષ્ટ એક સાથે એવી રીતે સર્વાવધિ જ્ઞાની જાણતા. કે સાહેબ કેમ નથી જાણતા? શું વાંધો છે? કારણ કે પ્રભુ હજુ કેવળ જ્ઞાનાવરણીનો નાશ નથી થયો. નિમિત્તની અપેક્ષાએ, ઉપાદાનની અપેક્ષાએ સંપૂર્ણ યથાખ્યાત ચારિત્ર હજુ આત્માએ પ્રગટ કર્યું નથી. આત્મામાં હજુ થોડીક મલિનતા બાકી છે. આપણે જાણી ન શકીએ એ મલિનતાને, પણ પરમાત્મા જાણે.
સૂક્ષ્મ સૂક્ષ્મ દોષો આપણને આપણા દેખાય નહીં. આપણે તો એટલા બધા મૂઢ છીએ કે આપણને તો આપણા સ્થૂળ દોષો પણ જણાતા નથી. આપણને તો આપણા સ્થૂળ દોષો પણ જણાતા નથી, કારણ કે આપણી દ્રષ્ટિ હજુ એવી નિર્મળ થઈ નથી અને એટલી જાગૃતિ નથી કે મારે બધાય દોષ કાઢવા છે. એવી અંદરમાં હજુ ઠીક છે સાહેબ, આમ કરીએ છીએ, સાધના થાય છે, એવી હજુ એની ગાડી ફર્સ્ટ ગિયરમાં અને સેકન્ડ ગિયરમાં ચાલ્યા કરે. તો પ્રકાશમાન એટલે શું? સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ. સર્વ પદાર્થોના સ્વભાવને એમ કહ્યું એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે લઈ લેવા. કેવળ જ્ઞાન માત્ર પદાર્થને નથી જાણતું. આ પદાર્થને કેવળ જ્ઞાન જાણે, પણ આ પદાર્થની પૂર્વે અનાદિકાળથી શું અવસ્થા હતી તે પણ જાણે છે અને આગામી અનંતકાળ એની શું અવસ્થા થશે તે પણ જાણે છે. મોક્ષ માર્ગમાં એ પ્રયોજનભૂત નથી, પણ એનો મહિમા બતાવે છે. અર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ. તો કેવળ જ્ઞાન કેવું છે કે સર્વ પદાર્થોને જાણે છે. જાણે છે નહીં, સંપૂર્ણપણે જાણે છે. અને સર્વ પદાર્થોને નહીં, સર્વ પદાર્થોની અનંત ભૂત, વર્તમાન અને ભાવિ અવસ્થાઓને પણ જાણે છે. પણ જાણે છે એટલે આપણે જાણીએ છીએ એવી રીતે નહીં. કેવળ જ્ઞાન છે, પણ હજુ તો કેવળ જ્ઞાન તો દૂર છે. આગળ કહે છે એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટે? નિશ્ચય નહીં, સર્વત્ર મુખ્ય. કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટે? તો કે જળને ચૈતન્ય બંને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતનની જ, જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. ને કાયાની વિસારી માયા એટલે કાયા આદિ એમ સમજી લેવું. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. 15-20 મિનિટ જરા બેલેન્સ રાખવું પડશે. એકે બાજુ ઢળવાનું નથી, કારણ કે શબ્દો અલૌકિક છે. કારણ કે આચાર્યોને વચનાતિશય હોય છે. એક શબ્દ સમજીએ ને આગળનો પાછળનો એને છોડી દઈએ તો ભગવાનની વાણી એક બાજુ ઝૂકી જઈએ આપણે. એટલે ભગવાનની એક વસ્તુને પકડીએ અને બીજી વસ્તુને આપણા ખ્યાલમાં રહે નહીં. કે કેવળ જ્ઞાન પ્રગટ સાહેબ કેવી રીતે થાય? તો એ કે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી એટલે કેવળ જ્ઞાનને ક્રમે કરીને ઉત્પન્ન કરનારી એમ સમજવું. કેવળ જ્ઞાન એટલે પૂનમનો ચાંદ અને ભેદ જ્ઞાન જ્યોતિ જ્યારે પ્રગટે ત્યારે બીજનો ચાંદ. તે બીજના ચાંદની, બીજનો ચંદ્રમા અને પૂનમનો ચંદ્રમા બેની સરખી પ્રકાશ હોય? સાહેબ બીજનો ચાંદ તો કોણ છે? ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી. બે પ્રકારે ભેદ કરવો. ભેદ, જ્ઞાન, જ્યોતિ ત્રણ શબ્દો છે. જ્યોતિ એટલે સ્વ પર પ્રકાશક. આત્મા કેવો છે, આપણે કેવા છીએ, આપણે આપણી જાતને પણ જાણી શકીએ. ભલે તું અત્યારે તારી ખોટી જાતને પણ જાણે છે. તારા મનમાં શું છે એ તું જાણે છે કે નહીં? કે સાહેબ આમ તો મને ખબર તો પડે, પણ તમને હું કહું નહીં તો ગડબડ થઈ જાય. મારા મનમાં જે બધો કચરો છે એ જો તમે જાણો તો મારો પ્રોબ્લેમ થઈ જાય. અને પરને જાણે છે કે નહીં કે હા સાહેબ એટલે આવું એટલે ભગવાન નમસ્કાર કરું છું, ગુરુદેવને નમસ્કાર કરું છું, હા અહીંયા નમસ્કાર કરું છું, આ બધા બેઠા છે એટલે હું શાંત બેસું અત્યારે અહીંયા આગળ. પણ મોહને લીધે જેવું છે તેવું જાણતો
એ કહેશે આપણને, પછીથી કહેશે. અત્યારે તો જે સાચા ભેદ જ્ઞાન વાળું જે જ્ઞાન છે એની વાત કરે છે. ભેદ જ્ઞાન જોતી. હવે ભેદ જ્ઞાનનો અર્થ કે છે ભેદ જ્ઞાન, જે જ્ઞાન તત્વનો ભેદ કરે છે, બાયસેક્સ, બે કટકા કરે છે, બે કટકા કરે છે, બાયસેક્સ. શું? જ્ઞાયક જાણનાર તે હું, જ્ઞાયક જાણનાર તે હું, અને નિશ્ચયથી જે જણાય તે હું નહીં, જે જણાય તે હું નહીં, અને જે જાણે તે હું. તો કે ભગવાન પ્રત્યે એમને અનુરાગ થાય, પ્રશસ્ત, એ વધતો જાય છે, વધતો જાય છે. એટલે શું થાય છે? પ્રીતિ અનંતી પરથ કી, તે તોડે હો તે જોડે હો, પરમ પુરુષથી રાગતા. હવે પરમ પુરુષના બે અર્થ લેવા. પરમ પુરુષ એટલે વ્યવહારથી પરમાત્મા અથવા અરિહંત અથવા સર્વજ્ઞ અથવા ભગવાન, અને એક બીજો પરમ પુરુષ જે છે એ પોતાનો આત્મા. કે સાહેબ એવું કેવી રીતે તમે નક્કી કર્યું કે જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જેને ભેદ જ્ઞાન જ્યોતિ ઉત્પન્ન થાય, અહીંયા ઉદય થવાથી એમ લખ્યું છે. એટલે અત્યારે અનુદય છે. જગતના જીવોને અત્યારે શું છે? ઉદય નથી, જગતના જીવોને અનુદય છે. જ્યારે પુરુષાર્થ કરશે, સત્પુરુષાર્થ, અને જ્યારે એવી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય પોતે પામશે, એનો ઉપાય બતાવે છે નીચે. એનો ઉપાય નીચે બતાવે છે. ઉદય થવાથી કોમા, કે સાહેબ એ કેવી રીતે, એનો ઉદય કેવી રીતે કરવું બોલો, એ હવે બતાવે છે. સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે સાવધાન. સર્વ પરદ્રવ્યોથી છૂટી એટલે એમાં દુનિયાના દ્રવ્યો તો દૂર રહ્યા, પણ આ શરીર નજીક છે, પણ શરીર પરદ્રવ્ય છે. અને એ પ્રમાણે ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, વાણી અને બીજા વિકલ્પો, આ બધુંય નિશ્ચયથી પરદ્રવ્ય છે. આ બધુંય નિશ્ચયથી પરદ્રવ્ય છે. સર્વ પરદ્રવ્યોથી છૂટી, છૂટી એટલે પોતાના ઉપયોગને ત્યાંથી પાછો વાળી. છૂટી એટલે અત્યારે શું, કેવી રીતે ચોંટ્યો છે પર પદાર્થોને? ભાવથી ચોંટ્યો છે. બંગલો લાવ્યા છો અહીંયા, પણ બંગલા પ્રત્યેનો મોહ તો છે. દીકરા બધા આવ્યા સાથે, ઘરેણા, સાડીઓ બધું અહીંયા છે, નથી? તો એને કેવી રીતે ચોંટ્યો છે? મોહને લીધે. આ મારું છે, એ મમતાથી ચોંટ્યો છે. વસ્તુ તો દૂર છે, વસ્તુ કઈ અહીંયા નથી, પણ વસ્તુ પ્રત્યેનો મોહ આત્માની વર્તમાન અવસ્થામાં છે. સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. હવે આ સમજવા માટે આટલામાં આખો મોક્ષ માર્ગ આવ્યો. પહેલું શું કીધું? દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ એટલે સ્વરૂપનો લક્ષ્ય અને સ્વરૂપની દ્રષ્ટિ બંને આવ્યા અંદર. શું આવ્યું? સ્વરૂપનું લક્ષ્ય અને સ્વરૂપની દ્રષ્ટિ. સ્વરૂપનું લક્ષ્ય એટલે આપણે બેઠા છીએ અને કોઈ વસ્તુને યાદ કરીએ, એનું નામ એ વસ્તુનો લક્ષ્ય કર્યો કહેવાય. લક્ષ્ય એ જ્ઞાન ગુણની પર્યાય છે.
લક્ષ કરવો એટલે યાદ કરવું, રિમેમ્બર, ઉપયોગમાં લેવું, યાદદાસ્તમાં લેવું. આ છે એવો અંદરમાં જ્ઞપ્તિની ક્રિયા કરવી એ લક્ષ. અને દ્રષ્ટિ જે છે એ અવક્તવ્ય છે. દ્રષ્ટિ જે છે કે સાહેબ આત્માની દ્રષ્ટિ કેવી રીતે થાય? કે આત્માની દ્રષ્ટિ પ્રભુ, આત્માની દ્રષ્ટિ આમ તો અવક્તવ્ય છે, કારણ કે એ અભેદરૂપ છે, સ્વપર પ્રકાશક નથી. આત્માનો એક જ્ઞાન ગુણ જ સ્વપર પ્રકાશક છે. તો આત્માની દ્રષ્ટિ મને છે કે નહીં સાહેબ? તો કે એ નક્કી કરવા માટે સહેલું નથી. કોઈ જીવને આત્મદ્રષ્ટિ છે કે નહીં પરમાર્થથી એ નક્કી કરવું સહેલું નથી. પણ જનરલ એને માટે જ્ઞાની ભગવંતોએ અનેક પ્રકારના બાહ્ય સાધનો પણ બતાવ્યા છે. જે જીવને આત્મદ્રષ્ટિ હોય એટલે કે સમ્યક દ્રષ્ટિ હોય તો એને 8 અંગ હોય, એને બાહ્ય 5 લક્ષણ હોય, એને અંતરંગ વૈરાગ્ય હોય, એ સર્વમાં પ્રભુને ભાળીને જીવતો હોય. દ્રષ્ટિ બરાબર. એને માટે કરણાના યોગમાં આવવું પડે. જ્યારે જીવને સમ્યક દ્રષ્ટિ પ્રગટે, જીવ જ્યારે સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે 3 દર્શન મોહનીના કર્મની પ્રકૃતિને અવશ્ય એટલે એને જીતી લે, અને 4 ચારિત્ર મોહની કર્મ પ્રકૃતિને એ જીતી લે. જે કોઈ જીવ આવું કરી શકે, આપણે જોઈ શકતા નથી પ્રકૃતિને, બટ આપણે શું કરવું કે દર્શન મોહની શું કામ કરે? તો કે આ વસ્તુ મારી છે એવું મનાવે. આ વસ્તુઓ બધી મારી છે એવું જે મનાવે, એવું મનાવવામાં જે નિમિત્ત છે એ દર્શન મોહની. અને પેલી 4 બીજી પ્રકૃતિ એ શું કહે? સાહેબ તમારે જવાનું કામ નહીં, આઘાટો. જીવ તીવ્ર રાગ કરે છે. એ વચનામૃતમાં જે વર્ણન છે, ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર પગ મૂકીને તીવ્ર સંક્લેશ પરિણામ સહિત નિર્ધ્વંસપણે જ્યારે જીવ વર્તે ત્યારે તે જીવને અનંતાનુબંધી કશાય હોય. એટલે ઘણો કે ભાઈ શાંતિથી કરો બધું. સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે પહેલા કીધા છે અહીંયા આગળ દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ એ સમ્યક દર્શન જ્ઞાન. હવે ચારિત્ર મૂકે છે. આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. જેવો આત્મા લક્ષમાં લીધો, મય જાનન હારા, મય જાનન હારા, મય જાનન હારા. દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપત સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. ફરીથી એની વાત જે સમજાવી એ બીજી રીતે કહે છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી દ્રષ્ટિ પણ આત્મામાં કરી, લક્ષ પણ આત્મામાં કર્યું અને સ્થિરતા પણ આત્મામાં કરી.
ઉપરથી જે ત્રીજી લીટીનો છેલ્લો શબ્દ હતો એમાં પણ હતું દર્શન જ્ઞાન સ્વભાવમાં. ફરીથી એ વસ્તુ કહે છે, ફરીથી કહે છે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવાથી વર્તી ગયો, વર્ત્યો. જ્ઞાયક લક્ષમાં આવે, જ્ઞાયક આત્મા લક્ષમાં આવે, પણ એ લક્ષમાં આવેલો આત્મા તેમાં જો બીજા બધા ભાવોનો અભાવ કરીને સ્થિર ન થાય, લક્ષ જ્યારે કરતો હોય ને બીજા વિચાર આવે તો એ બીજા વિચારોને કાઢી ન મૂકે, હું આ હું આ હું આ હું આ હું આ હું આ હું આ, ને હું ને આ બે ખલાસ થઈ જાય છે ને એકલો સાચો હું એમાં ઠરી જાય છે. જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વ રૂપ જાણતો તથા સ્વરૂપે એકત્વ પૂર્વક પરિણમતો એવો તે સ્વ સમય એમ પ્રતીત કરવામાં આવે. યુગપદ જે સમયે જાણે છે તે સમયે શ્રદ્ધે છે ને તે સમયે આસ્વાદે છે. ત્રણેય વસ્તુ એકરૂપ થઈ ગઈ. સ્વને જાણે પણ છે, સ્વને શ્રદ્ધે પણ છે અને સ્વનો અનુભવ ભોગવટો કરે છે. એ ત્રણે ત્રણ એક સાથે થઈ ગયા. પરિણામ તો એવો તે સ્વ સમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. એટલે એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે એ જીવ સ્વ સમય છે એમ અમે પ્રતીત કરીએ છીએ અમારા સ્વામીના કહેવાથી અને અમારા પોતાના અનુભવથી પ્રતીત કરવામાં આવે છે. એટલે એવું શ્રદ્ધવામાં આવે છે, એવું પ્રતિપાદિત પણ કરવામાં આવે છે. કેમ તમે કહો છો એવું? તો કે અમારા સ્વામીએ કીધું એટલે કે સાહેબ તમારા સ્વામી કે બધું તમે માની લો છો? કે ના, એવું નથી. અમારા સ્વામીએ કીધું એ પહેલા માન્યું અને પછી અમે પ્રયોગ કર્યો અને પ્રયોગ કરવાથી જે અનુભવ થયો એ અનુભવ પછી અમારું જીવન બદલાઈ ગયું. અમારું જીવન બદલાઈ ગયું. હવે ऐसी ही जीवन की चर्या बन गई कि तू गति तू मति आशरो तू आलम्बन मुझ प्यारो रे. कुछ भी करता है थोड़ी देर, हाँ, हसता रमता प्रगट हरि देखू रे. क्षणे क्षणे कार्ये कार्ये प्रसंगे प्रसंगे ए निज सत्ता नजराय છે. નિજ સત્તા નજરાય છે. એ નિજ સત્તા પ્રત્યે મને ભડક હા 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 એમ થાય. એવું એનું જીવન બદલાઈ ગયું. કંઈ પણ કરે પણ આ અવક્તવ્ય છે કે આ તમે આ કઈ ચેષ્ટા કરો કે અમને કઈ ખ્યાલ આવતો પ્રભુ. એના દ્રષ્ટાંત આપે છે ભગવાન. એ તો આપણે વારંવાર દઈ છીએ, જાણી લેવા. તને એ અંદરમાં ઉતરી જવા માટે એકવાર અનુભવ થવો જોઈએ. અંદરમાં ઉતરવા માટે અહીં સુધી જાય છે પણ પછી અહીંથી ઉતરતું, કારણ કે પેલી સ્થિરતા હજુ જેવી જોઈએ તેવી એકવાર કરી અથવા થોડીક બેસે છે તો ઉપલક ઉપલક બેસે છે
અને કદાચ અંતરમાં બેસે છે, પણ હજુ એટલો જે વીર્યનો પરાક્રમનો વિસ્તાર કરવો પડે. ઘણું બળ જોઈએ. એટલે માગે છે આનંદગંજી, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે. એમ સ્વસમયની વ્યાખ્યા કરી. એ મુખ્યપણે તો સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો, એમ કરીએ ત્યારે અનુભવ દરમિયાન જીવ મુખ્યપણે સ્વસ્વરૂપ છે, સ્વસમય છે. ત્યાં પછી બે વિભાગ પાડ્યા, લબ્ધ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ. પણ મુખ્ય કઈ? કારણ કે તે વખતે પરિણમતો એવો, એટલે ઉપયોગાત્મક અનુભૂતિ આવી, એ મુખ્ય છે. છતાં ગૌણપણે પેલી 7 પ્રકૃતિઓ ઉદયમાં આવતી જ નથી, અથવા એ 7 પ્રકૃતિઓ જે છે તેનાથી વાગતો ધક્કો એને પાછો ઠેલે છે. કોઈ વસ્તુ ગમી જાય તો કે ઠીક હૈ, આ ઠીક હૈ, ગમે તે હોય, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો. કે સાહેબ, એ તો મુનિપણાનું વર્ણન છે. શ્રદ્ધા તો મુનિની ને જ્ઞાનીની એક સરખી હોય, એટલે એક જેવી હોય, એક જાતની હોય. જ્ઞાનીની શ્રદ્ધા એમ હોય કે રાગ દ્વેષ કરીએ તો સારું, એવી હોય જ્ઞાનીની શ્રદ્ધા. એવું ના હોય. મુનિ મહારાજ આચરણ કરવામાં સમર્થ છે, તો બંને લેવા. પણ મુખ્યપણે તો જે આત્માનો અનુભવ કરી રહ્યા છે તેવા જ્ઞાની ધર્માત્માઓ તે મુખ્યપણે સ્વસમય છે. અને જેમને જેટલો કષાયનો અભાવ થયો છે અને આત્માનો જેટલો લક્ષ્ય થયો છે, તેટલા પ્રમાણમાં બીજા જ્ઞાની પુરુષો પણ સ્વસમય છે. એમ ગુણસ્થાન પ્રમાણે સમજી લેવું. હવે આગળ એનાથી વિપરીતપણે જગતના જીવો છે એનું વર્ણન કરે છે. પણ જ્યારે બટ ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધીસ વેન, બટ ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધીસ વેન, હવે એનાથી ઉલટું કહે છે. જગતના જીવો કેવા છે? આ જ્ઞાની જીવોની વાત કરી અને પૂર્ણ જ્ઞાની જીવોની વાત કરી, મુનિજનોની પણ વાત કરી, મહામુનીશ્વરોની પણ વાત કરી, ભગવાનની નહીં. ભગવાન સ્વસમય છે એમ કહેવાય, પણ ભગવાનની વાત એટલા માટે ન કરવી કે ભગવાન થઈ ગયા પછી કોઈ પુરુષાર્થ હોતો નથી, અને 7મેથી જ બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ સમાપ્ત થઈ જાય છે. જે જીવે 7મું ગુણસ્થાન પ્રગટાવ્યું એ જીવ પરમાત્મા જ કહેવાય. એ ક્યારે કેવળ જ્ઞાની થાય? એ કોઈના જ્ઞાનનો વિષય, કારણ કે ત્યાં પછી આગળ એમ કે મારે શ્રેણી ચડવી છે, મારે શ્રેણી ચડવી, એવું ચડે તો છઠ્ઠે ગુણસ્થાને આવી ગયો. એવો ત્યાં આગળ એવો બુદ્ધિપૂર્વકનો કોઈ વિકલ્પ કરતો નથી. કેવો કરે છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. કે સાહેબ, અબુદ્ધિપૂર્વક મુનિ મહારાજ હોય એ શું કરતા હોય? તો મસ્ત હોય બસ આનંદમાં. એટલું ભગવાને કહ્યું છે. એ સિવાય તો એમનો પુરુષાર્થ એમના જ્ઞાનનો વિષય છે. તો હવે એનાથી વિપરીત જગતના જીવો કેવા છે? પણ જ્યારે તે એટલે જીવ સમયની વ્યાખ્યા કરે છે. આ સમય પહેલો શબ્દ જે છે મૂળ ગાથામાં, જે જીવ, મૂળ ગાથા 8મા પાના ઉપર પહેલો શબ્દ શું છે મૂળ ગાથામાં? લાલ રંગની ગાથામાં જીવ, જીવ એટલે સમય. તો પણ જ્યારે તે
અનાદિ અવિદ્યા રૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો પુષ્ટ થયેલો મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી જગતના જીવોનું સ્વરૂપ બતાવ્યું. કેવા છે? અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો. જગતના જીવોનો મોહ કેવો છે? દ્રષ્ટાંત આપે છે અહીંયા, તો દ્રષ્ટાંત આપ્યું છે એને મોટા દ્રષ્ટાંત રૂપે લે ત્યારે આખલા જેવો, માતેલો સાંઢ. માતેલો સાંઢ કે સાહેબ કેમ એમ કીધું તમે? ખૂબ ખાય અને આમ બહારમાં જોયો હોય તો આહા આખો આમ એની, અને નાક એનું ફૂલાવે જોયું છે કે નહીં? ઉકરડો હોય ને, ઉકરડાને જયારે ફેંદે ને આમ પોતાના શિંગડા મારીને ફેંદે અને પછી આમ બધા આમ જુએ, જુઓ હું કેવો છું. આખી દુનિયાનો ગંદો કચરો તે ઉકરડો તે એમાં શિંગડા મારીને પોતા ઉપર આટલો કચરો નાખે છે ને માને છે કે મારા જેવો કોઈ છે. આમ કરીને નાક ફૂલાવે. માતેલો સાંઢ. એવો જે મોહ, એ મોહ ને આધીનપણું જેનું છે, એને વશ જે થઈ ગયા છે તે અનાદિ અવિદ્યારૂપી આ મોહ જે છે તે આપણે જગતના જીવો, અહીંયા કયા જીવોની વાત કરી છે? જે અનાદિ મિથ્યા દૃષ્ટિ છે એની વાત કરે છે. અનાદિથી જે મિથ્યા દૃષ્ટિ, અનાદિ અવિદ્યારૂપી જે મુક્તિ માર્ગમાં લઈ જતી નથી એવી અવિદ્યાને જે સેવે છે. એટલે વસ્તુ પાછી એની જ આવી. પર વસ્તુમાં જે મૂંઝાઈ ગયો છે અને પર વસ્તુને જે પોતાની માને છે એ અવિદ્યામાં છે. જે કેળ તેના મૂળની ગાંઠ જેવો, આપણને ખેતીનું બહુ જ્ઞાન નથી ભાઈ, પણ એ કેળની ગાંઠ એટલે કેળા થાય ને તો પેલી લૂમ પર થાય છે એનું વર્ણન છે કે જે સમજો તે, પણ પુષ્ટ થયેલો કેળા જે થાય છે આમ 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 પાછળ નીચે પણ હોય, પણ એ બધા આટલા બધાનો ભાર આ પેલું જે એક વચ્ચેનું થડ, પણ એને થડ તો ન કહેવાય, પણ એ જે ડાળી જેના પર બધા લટક્યા છે, બધા લટક્યા છે આટલા, કે સાહેબ આના પર તો જુઓ કેટલી 3 ડઝન કેળા છે, 4 ડઝન કેળા આ બાજુ છે, આ બાજુ છે, પાછા વચ્ચે પણ છે. બહેનોને ખ્યાલ હોય, કોક વાર છૂટક લીધા હોય તો ખ્યાલ ન હોય. આમ 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 આખું ઉપાડો છે ને, આમ કેટલા છે ભાઈ ગણતો, પણ એ તો તોડેલી છે. જ્યારે મૂળ હોય ત્યારે તો ડઝન 2 ડઝન ન હોય, 8-10 ડઝન હોય. એ તો એને કાપી કાપીને તમને આપણને આપે એટલે આપણને સાહેબ જુઓ આમાં તો સાહેબ 14 આયા, 14, પણ એ 14 જે ગાંઠ પર આવ્યા હતા એ ગાંઠ એક મોટી લાંબી હતી, એમાં એવા 14 એવા બીજા 10 હતા, 140 કેળા હતા. મજબૂત હોય છે એવી ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ, મુહ ધાતુ છે. મોહી હતી. ભ્રાંતિમાં નાખે તે, ઉલટું સુજાડે તે. ભ્રાંતિમાં નાખે તે, ઉલટું સુજાડે તે. ભ્રાંતિયુક્ત શ્રદ્ધા કરાવે. એટલે દ્રષ્ટાંતો ભગવાન આગળ બહુ વાર આપવાના છે. મોહ રૂપી દારૂ પીધો હોય, એટલે દારૂ પીધો હોય એ કોઈકના ઘરમાં જઈને એકદમ આમ કરે, ખલો
એનું ઘર છે. પણ શું માને છે? આ મારું ઘર છે. મોહને લીધે સાચું શું ખોટું શું એનો કંઈ પણ વિકલ્પ રહેતો, કંઈ પણ એનું જ્ઞાન રહેતું. કૃપાળદેવ 810 એ જ કહે છે, જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. તો આમાં શું થાય છે? એ મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, મોહનો ઉદય થાય ત્યારે ઉલટું જાણે અને ઉલટું શ્રદ્ધે અને પછી એનાથી આગળ જાય છે. એને અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, પ્રવૃત્તિના આધીનપણાથી ચારિત્રને સૂચવે છે. ઊંધું જાણ્યું, ઊંધું શ્રદ્ધ્યું અને ઊંધો આધીન થઈ ગયો. ફરીથી એની વાત કહે છે, દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે પોતાનું ઘર ભૂલી અને ઘેર ઘેર ભીખ માંગવા નીકળ્યો. પોતાનું ઘર ભૂલી અને ઘેર ઘેર ભીખ માંગવા નીકળ્યો એવો જીવ અજ્ઞાની. પર સમયની વ્યાખ્યા ચાલે છે. પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે ક્રોધ કરે છે ને ક્રોધ રૂપ હું છું એમ માને છે. તીવ્ર ક્રોધ કરે છે ને આ ક્રોધ તે હું છું એમ માને. એકત્વગત પણ વર્તે છે. ક્રોધ કરે છે એ ચારિત્ર મોહની તીવ્ર ક્રોધ કરે છે અને એ ક્રોધ રૂપ પોતાને માને છે એ દર્શન મોહની. એ બંને રૂપે પરિણમી રહ્યો છે એવો જે જીવ ત્યારે પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપત પરને એકત્વ પૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વ પરિણમતો એવો તે પર સમય એમ પ્રતિતરૂપ કરવામાં આવે છે. કર્ણના યુગમાં જઈએ તો એને માટે શું ભાષા વાપરે છે? ઔદયિક ભાવને આધીન. ચિદાનંદજી મહારાજ શું કહે છે આપણને? જગત જીવ હૈ કર્માધીના અચરિજ કछु અનલીના આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન में रहना. જગત જીવ હૈ કર્માધીના. એમને ગમે કે ભાઈ જરા શાંતિ રાખો, તમારો ક્ષમા તમારો સ્વભાવ છે. ઉલટો જે કોઈ વચ્ચે આવે ને એને 2-4 લાફા મારી દે છે. આવેગમાં છે. પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી પૂદગલમાં છે પણ એ પૂદગલનો ઉદય થયો ને ત્યારે જે વિભાવ ભાવ થયો ને એ વિભાવ ભાવ રૂપ પોતાને માને છે ને વિભાવ ભાવમાં તલ્લીન થઈ જાય. આમ તો મને લાગે સમજવામાં તકલીફ નથી. જે બે લીધી ગાથાઓ ક્રોધાદિથી એ પર સમય હણે ક્ષમાદિકતે એને વશ ન થાય અને ક્ષમાદિ ભાવરૂપે પરિણમે તે સ્વ સમય પ્રત્યક્ષય અનુભવ સર્વને તેમાં શો સંદેહ. કર ભાઈ, પ્રયત્ન કર, કરીયો પ્રયોગ કરીયો. ક્ષમા રાખ, તાત્વિક ક્ષમા, સાચી ક્ષમા. બસ ત્યાં પૂરું થાય છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે. પરસમય એટલે મોક્ષ માર્ગમાં નથી તેવા, સંસાર માર્ગમાં તલ્લીન છે તેવા
અને સ્વસમય એટલે મુખ્યપણે તો મુક્ત થઈ ગયા છે તેવા નિર્વિકલ્પ મુનીશ્વરો અને ભગવાન પણ સાથે સાથે એવો પ્રયત્ન કરી રહ્યા છે તેવા જ્ઞાનીજનો અને મુનિજનો, તે પણ કથનચિત સ્વસમય આપણે પરસમયપણું છોડીએ અને સ્વસમયપણું પ્રાપ્ત કરીએ, એ આપણા જીવનનો લક્ષ્ય છે. એ કરવા માટે જ આપણે આ સમયસાર વાંચીએ, સમજીએ અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. 1 મિનિટ સ્મરણ કરીએ. સ્થિરાસન, રિલેક્સ બોડી, આત્મા સાવધાન.